એટલે પાડાને તો પેલા પગ છાવા મોજા ધીરે શેરવાનું ચાલુ થઈ ગયું. 10 દાડા રહ્યો પાડો હોપ થઈ ગયો. ભગવાન કે કેમ આવ્યો રો? એટલે કે ભગવાન આવો અવતાર લાય કે જેમ સબ્જી માનો દૂધ નથી પીવા દેતા. બધી ખબર છે બાપુ. જુઓ, કરમ કોઈ નહીં છોડે. કરમ હારા કરજો. તમે નોનપણથી કરમ કરી તમારા બધાને ખબર છે કેવો કરમ કર્યા. હે આ ભજન કોઈ અમે ભીખ માંગે પેલા બૂસ મારી ગાડીઓ લઈને ફરે. એ કેમ એમ? એ બૂસ મારે છે. જેના બૂસ માર્યા એ તો ખબર છે. આ બધી એને ખબર છે. મારા વાલીડાને ભજન જુઓ. જીજાબાઈ મારી બેન દીકરીઓને પેટમાં સંતાન હોય ને તો એક રામાયણ તમે ભાગવત ગીતા રામાયણ ના બોસો તો કોઈને પણ ઘરમાં રાખજો. એનું સંતાન કેવું પાકે. ભાઈ જીજાબી બને શિવાજી છત્રપતિ હતો ને મારા પેટે હતો ને ઘોડા માથે લગ્ન લીધી હતી જીજાબાઈ અને 85 ઘઉં આ ઘોડો જીજાબાઈ હતો તો ને પછી એને ભાઈને ડિલિવરી થવાની ટાઈમ છે ને ઘોડા માથે ઉતરીને ભાખરમાં જલમ્યો હતો. આમ રામાયણ ગીતા આખી ઓગાળીને પાઈ નાખ્યું હતું. જીજાબાઈ કીધું કે મારું સંતાન દીકરો હોય કે દીકરી હોય પણ આભને ટેકો આવે એવું મારું પાર છે. આ જીજાબાઈને જુઓ તારે કેવું ગાયું છે. બે લીટી ગાજો. બાર ઘોડિયા હીરાથી ફાયા તો અને આપણે તો એક ઘોડિયામાં એક બી મોટો થયો. બાપુ શિવાજી છત્રપતિ અને જીજાબાઈ રામાયણ ગીતા આખી